इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ત્યારબાદ આવી રહેલા મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો તહેવારો આવતા જ રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન મુસાફરોની ભીડ વધી જતી હોય છે। લોકો રોજગારી માટે પોતાના વતનથી દૂર જતા હોય છે, પરંતુ તહેવાર વતનમાં પોતાના પરિવાર સાથે મનાવવાનું પસંદ કરતા હોય છે, જેના કારણે તહેવારોમાં મુસાફરોની સંખ્યા વધી જતી હોય છે। આથી એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ચાલુ વર્ષે હોળીનો તહેવાર માટે મુસાફરોને સારી સુવિધા મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા 1500 જેટલી વધારાની બસો દોડાવવાનું નક્કી કર્યું છે। આ સાથે જ દ્વારકા અને ડાકોર માટે પણ વધારાની 500 બસ દોડાવાશે। અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારોમાંથી ગોધરા, દાહોદ, જાલોદ, છોટાઉદેપુર વગેરે જગ્યાએ જવા માટે વધારાને 1500 જેટલી બસોથી 7000 જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ડાકોર અને દ્વારકા જવા માટે 500 બસો દ્વારા 4500 જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત ખાતેથી 101, વડોદરા ખાતેથી 100, કાલોલ ખાતેથી 25 તેમજ નડાબેટ ખાતેથી 100 મળી કુલ 324 નવી એટલે કે લોકાર્પિત કરેલ બસો એક્સ્ટ્રા સંચાલનની અંદર ઉપયોગની અંદર લેવામાં આવશે। એસટી નિગમ દ્વારા આ સંચાલન 19 થી 25 માર્ચ દરમિયાન કરવામાં આવશે। એસટી નિગમના અધિકારીઓ દ્વારા તમામ જિલ્લા ખાતેની વિભાગીય કચેરીઓને મીટિંગ યોજી એક્સ્ટ્રા સંચાલન બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। એસટી નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લિકેશન તરફથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગ કરી શકશે। ગુજરાત એસટી નિગમ દૈનિક 8000થી વધુ બસોથી 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક 25 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડે છે। ગત વર્ષે ગુજરાત એસટી દ્વારા 1200 જેટલી બસો દ્વારા 4516 ટ્રીપોનું સંચાલન કરી મુસાફરોને વતન સુધી પહોંચાડવામાં આવ્યા હતા। આ ઉપરાંત ડાકોર, રણછોડ રાયજી ફૂલડોલ માટે 425 બસો દ્વારા 3518 ટ્રીપોનું દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવેલ હતી। જ્યાં મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તહેવારો આવતા જ રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન મુસાફરોની ભીડ વધી જતી હોય છે। લોકો રોજગારી મેળવવા માટે પોતાના વતનથી દૂર જતા હોય છે, પરંતુ તહેવાર વતનમાં પોતાના પરિવાર સાથે મનાવવાનો લોકો પસંદ કરતા હોય છે, જેના કારણે તહેવારોની અંદર મુસાફરોની સંખ્યા વધી જતી હોય છે। આથી એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ચાલુ વર્ષે એટલે કે હોળીનો તહેવાર માટે મુસાફરોને સારી સુવિધા મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા 1500 જેટલી વધારાની બસો દોડાવવાનું નક્કી કર્યું છે। આ સાથે જ દ્વારકા અને ડાકોર માટે પણ વધારાની બસો 500 જેટલી બસો લોકાર્પણ કરવામાં આવ્યું છે। અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારોમાંથી ગોધરા, દાહોદ, જાલોદ, છોટાઉદેપુર વગેરે જગ્યાએ જવા માટે વધારાની 1500 જેટલી બસોથી 7000 જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ડાકોર અને દ્વારકા જવા માટે 500 બસો દ્વારા 4500 જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો આ સંપૂર્ણ સમાચાર વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। ત્યાં સુધી અમને રજા આપો। આભાર।